સમાચાર રાજકોટથી મળી રહ્યા છે તેની પર પણ નજર કરી લઈશું। રાજકોટથી આ સમાચાર જેમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે। આપને જણાવી દઈએ, સંચાલક મંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરાનું નિવેદન સામે આવ્યું છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે તેવું ભરત ગાજીપરાએ કહ્યું છે। સૌરાષ્ટ્રમાં નવી કમિટીની રચના પણ કરવામાં આવી, ત્યારે ફી નિયમન કમિટી 2022-23નું માળખું અને ખર્ચ જોવામાં આવ્યું। આપને જણાવી દઈએ, સરકાર દ્વારા આરટીઈનું પેમેન્ટ ખૂબ જ મોડું આવે છે। શાળાઓનો ખર્ચ દર વર્ષે વધતો જાય છે। એક બાદ એક નિવેદન સામે આવી રહ્યા છે, ત્યારે અમે રજૂઆત કરી, નિયમન કરો, નિયંત્રણ નહીં। અમદાવાદ સહિત રાજ્યની શાળાઓમાં 7થી 15% વધારો કરવામાં આવ્યો છે, ત્યારે 10થી 15,000 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે। રાજકોટથી આ સમાચાર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે। સંચાલક મંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરાનું નિવેદન સામે આવ્યું છે, ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં નવી કમિટીની રચના કરવામાં આવી હોવાની વાત પણ કરવામાં આવી છે। ફી નિયમન કમિટી 2022-23નું માળખું અને ખર્ચ પણ જોવામાં આવ્યા। ખાસ કરીને અમે શિક્ષણ મંત્રી શ્રીને 3 બાબતની રજૂઆત કરી છે। રાજકોટની એફઆરસીની જે નિમણૂક થઈ છે એ નવું માળખું છે, અને એમના જે કેલ્ક્યુલેશન છે એ પ્રમાણે દરેક શાળાઓની ફી ઘટે એવું એણે કેલ્ક્યુલેશન મૂક્યું છે। 2024-25, 26 ને 27ની ફી મંજૂર કરવા માટે 400 ફાઇલ અત્યારે પેન્ડિંગ છે। હવે એમાં એ 2022-23નું એકાઉન્ટ જોવે છે। હવે એ એકાઉન્ટ જોવે એટલે નેચરલ છે કે ફી ઘટવાની જ છે। એટલે આમ જોઈને તો એમનો જે માપદંડ છે એ પ્રોપર નથી। અમે એ જાણવા પણ પ્રયત્ન કર્યો કે તમારું જે કંઈ માળખું છે એમને જણાવો, પણ હજી સુધી એમને કોઈ એનો પ્રત્યુત્તર આપ્યો નથી। અમારી રજૂઆત એ છે કે નિયમન કરો, નિયંત્રિત ના કરો, કારણ કે 70 થી 80 જે એમને ઓર્ડર કર્યા છે એમાંથી મોસ્ટ ઓફ 20-25ની ફરિયાદ છે કે અમારી ફી ઘટી છે। એટલે આગળના જે ઓર્ડર છે એ ખરેખર જોયું તો ઇલીગલ ગણાય।